માળિયાહાટીમાં નવા વર્ષના પવિત્ર દિવસે રામચંદ્રજી મઠ સહિત વિસ્તારના મંદિરોમાં અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી રામચંદ્રજી મઠ ખાતે શણગારેલા ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાને અન્નકૂટનો ભોગ અર્પણ કરી સાંજે મહાઆરતી, ભજન કીર્તન અને ધૂનની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મઠ પટાંગણમાં દીવડા, રંગોળી અને ફૂલોથી સુશોભિત બન્યું હતું, જ્યારે સેવક મંડળો અને યુવા મંડળોએ ભક્તોને સુવ્યવસ્થિત દર્શનોનો લાભ અપાવ્યો હતો। અન્નકૂટના પ્રસાદ સાથે ભક્તોએ નવા વર્ષની શુભ શરૂઆત ભગવાનના આશીર્વાદથી કરી હતી। શ્રી રામચંદ્રજી મઠમાં ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલું હતું। આજે ઘણા બધા શ્રદ્ધાળુએ તેના આરતીનો અને અન્નકૂટના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભાવભેર આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નવા વર્ષના આ દિવસે દર વર્ષે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે, તો બધા ધર્મપ્રેમી જનતાને વિનંતી છે કે તેઓ દર્શન